બાપાને કહેજો લ્યો પાવાનું કોકવાર. એમાં હું વાંધો કોકવાર કહેવામાં? હે, બાપો તો એક નાખે ઊભા મોરની અને પછી દીકરાને દવા પાય, અને એ પાડાને સાહ પાતો એમ પાય, એટલે એને બાપા કહેવાય. બાપા. હવે પાનોય પા, પપ્પા, પપ્પા એટલે પાનોય પા. આ બધાને ભાવ છેડ્યા, પણ બાપના ભાવ હાવ ખાડી ગયા. મહેમાન, મહેમાન, મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય. થાંભલો શબ્દાર્થ કરું હતી, થા ભલો. કોકનો ભલો થાય ને થાંભલો કહેવાય. કોકને ટેકાદીને ઊભો હોય ને થાંભલો કહેવાય. નકર ખીપા કહેવાય. આડેધીરે ઓતરડા પડતા હોય એને થાંભલા નો કહેવાય. એ મહેમાન, મેં જેટલું માન મેળવે એનું નામ મહેમાન કહેવાય, નકર માવઠા કહેવાય. હા હા, અમુક મહેમાન આવતી તમે જોજો. મારા તમારા અનુભવની વાત કરું, મજા આવે. આપણે એમ થાય ફલાણા ભાઈ આવ્યા છે ને, મારો બાપ બેદી નોકરી પર ન જાઉં, બેદી દુકાને ન જાઉં, કાંઈ ન હોય તો ગરીબ માણા હોય તો એમ કે ઉશીનું લઈને આને ખવડાવશું. પણ આ મહેમાન મીઠડો છે, આપણે ત્યાં આવ્યો ને ભલે બેદી રોકાય, એવો મહેમાન હોય ને. ઘણા મહેમાન આવે ત્યાં આપણે આડો પાડોમાં કેવું જોઈએ કે તમારી ચીજ વસ્તુ ઘરમાં લઈને હોઈ ગયો. અમાન્ય એક ભાઈ ભરોહો કર્યા જેવા નથી, એને માવઠા કહેવાય. હે, એક મહેમાનને ઘરધણી કીધું તું કેટલા દી થયા અમારે ઘીરે આવ્યા તમને ખબર છે? તો હા. કેટલા દી થયા? કે 20 દી થયા. નથી યાદ આવતું કુટુંબ? છેક બાજરીયું બાલ્યું હાવ. કે કુટુંબ બહુ મોટું છે, કે યાદ નથી આવતું? તો રોવા માંડ્યો. બહુ યાદ આવે, કહેતા હો તો કાગળ લખીને તેડાવી લઉં બધાને અહીંયા. તું જા અહીંથી, એમ નહીં. એને માવઠા કહેવાય. ઘણા મહેમાન છે ને કટગુંડીના ઠળિયાની જેમ છોટે. કટગુંદીનો ઠળિયો એટલે આપણે સૌરાષ્ટ્રમાં વ્યાખ્યા કરવાનો ચીકણો બહુ હોય. આ આંગળીએ છોટો હોય, ત્યાંથી ઉખડો તો આ આંગળીએ છોટે, ત્યાંથી ઉખડો તો આ આંગળીએ છોટે. ખીજમાં તમે ઘા કરો તો કોણીએ છોટો હોય પણ નોખો ન પડે. એવા કટગુંદીના ઠળિયા જેવા મહેમાન થાય, એને માવઠા કહેવાય. હો, મને મુંબઈમાં એક જણે કીધું હતું, મને કે ભાઈ તમારે ત્યાં લોજિંગ બોર્ડિંગ બહુ આવે, ઉતારા ઓરડા લોકગીતોમાં. એનું શું કારણ? મેં કીધું અમારે ત્યાં ખવડાવવાની વાતો બહુ આવે ને એટલે આવું બહુ આવે. કે બીજા પ્રદેશોની કોઈ આપણે ટીકા નથી કરતા, પણ અમદાવાદના સ્ટેશનમાં ટ્રેન આવીને, અમદાવાદના સ્ટેશનમાં એક જણો નિંદ્રમાંથી ઉઠીને સ્ટેશનમાં ઊભો તો એક ભાઈ ઊભો હતો ને એને કહે કે આ ક્યું સ્ટેશન આવ્યું ભાઈ? કે 10 રૂપિયા દિયો તો કહું. કે તો અમદાવાદ આવી ગયું. ઉતરો 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 ઉતરો, અમદાવાદ જ હોયા. હા, અમદાવાદમાં તમે કોઈને એમ કહો ને કે હાલો ભજન સાંભળવા, તો ત્યાં શું મળે? બસ એને મેળવવું જ હોય. ત્યાં શું મળે? ભજનમાં શું મળે? હો, અમદાવાદમાં એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા ને, એ મહેમાનને 10 જણા રોકાઈ જાઓ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી વાટી. બોલો, બસ સ્ટેન્ડ એવું ખબર પડી ગયા તો બસ સ્ટેન્ડ આવી ગયું. તો અહીં કીધું કે રોકાઈ જાઓ. એટલે કે કોને ઘરે રોકાઈ જાય? તો કે ઈકો. અને મહેમાનમાં તમે જોજો, અમદાવાદમાં તમે જેને ઘેરે મહેમાન થઈને જાઓ એટલે ઘરધણી શું કહે ખબર? આ વખતે આવો ને તારે ચોક્કસ ને ચોક્કસ અમારે ઘેરે આવજો. તે અટાણે આવ્યા એનું શું? હવે અટાણે અમારે ક્યાં જવું એમ. હો, એક મહેમાન અમદાવાદમાં આવ્યો એટલે ઘરધણી કે ચા પીશો કે કોફી? તો કે તમારે જે અનુકૂળતા પણ એ બનાવો. તો કે ના તમે કયો એ બનાવો. એમ કરો, ચા બનાવો. મોળી કે મીઠી? કે તમને અનુકૂળ પડે. હું તો મીઠી પીવું છું ને મોળી પીવું છું, મારે કંઈ ડાયાબિટીસ કે ગાંડાબિટીસ કાંઈ થયું નથી. તો કે નહીં તમે કયો એ ઓછી ખાંડવાળી બનાવો. એમ હા, અડધી બનાવો આખી? તો કે તમને અનુકૂળ પડે એમ બનાવો ને ભલા માણસ. એમાં શું એટલું બધું પૂછો છો? અડધી બનાવશો તો હું એકલો પીને, આખી બનાવશો તો આપણે અડધી પીશું. તો કે નહીં તમે કયો એ પ્રમાણે. તો એમ કરો, અડધી બનાવો. કાચના કપમાં દઉં કે સ્ટીલના કપમાં દઉં? મહેમાન હાથ જોડીને કે મારે નથી પીવી ભાઈ તમારી ચા. હે કે નથી પીવી તમારી ચા? તો આ વખતે ના પાડી, પણ ફરી વાર આવો ત્યારે ના નહીં પાડતા હો. આવજો. હવે ન્યા આવે હે ઉતારા ઓરડા મેળીના મોલને કાંબીને કડલાન કઢિયેલા દૂધને ન્યા ન આવે બાપ. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું. સાંભળા, કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે તો ખટારાને ધક્કા મારવે છે.
અઠિયાવાડમાં એટલા માટે કે મોહન થાશ મહેમાન અમ ઘર એક જ વાર, તો જવું ને રાતી જુવાળ તને સ્નેહે જમાડું સાંભળા. એકવાર આવ્યું બાપ, મારી ઝૂંપડીએ મારે નેહરે મહેમાન થઈ જા, રાતી જાયના રોટલા ખવડાવશું. અને રાતી જાયના રોટલા અમારા ઘરમાં નહીં હોય ને તો અમે અમારા પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવ્યું તો ખરો ભલા માણસ, અમારો મહેમાન તો થઈ જા, અમારે ત્યાં મહેમાન તો થા બાપ. અટાણે ઘણા બીડીની જુડી ભૂલી ગયા હોય, ખેંગાના વખતની શિવાજી હળેલ. અને આપણે એમ કહીએ ભાઈ તમારી બીડી પડી રહી અહીં, તો ફરંગટી ખાઈને આવીને શું કે ખબર, મારું હાવ નરસિંહ મહેતા જેવું છે. એમ નરસિંહ મહેતો શિવાજી બીડી ભૂલ્યો તો, નરસિંહ મહેતો તો સંસાર ભૂલ્યો તો ભણના દીકરા, એનો તે કાંપો વાર્યો છે. હે ભાઈ આપણે આ બધા અહીં બેઠા છે, એમાં કોને સારું નથી થવું કયો છે? બધાને સારું થવું છે, બધાને સારું થવું છે. હે સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, નકર ખરાબ તો સહી જ. બોલો આ લુગડા છે, આને ઉદલા કરવા હોય તો ધોવા પડે, પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ ખરો? નો ધોવે એટલે મેલા તો થઈ જ જાય. મેલા કરવા પડે, મેલા એની મેલે મેલે થઈ જાય. ઉદલા કરવા પછી તો ધોવા પડે. આ દિવાલ છે એને ઉદલી કરવી તો કલર કરવો પડે, પણ મેલી કરવાનો કોઈ પ્રોગ્રામ ખરો? ના, મેલી ન કરો, ઉદલી ન કરો, મેલી તો થઈ જ જાય. વિસાવદરની બજારમાં હાવણા હાવણી ખરીદવા જવાય, પણ કચરો ખરીદવા જવાય કે ભાઈ 5 હાવણી દો ને 5 મણ કચરો દો? વાળો નહીં એટલે કચરો તો એની મેલે મેલે આવી જાય. નિશાન ચૂક માફ પર નતાક નીચું નિશાન. સારું થવું હોય તો જ મહેનત કરવી પડે છે ને, ખરાબ તો છે. પણ અંદર બેઠો હોય ને સારું ગમે છે. હા, દારૂડિયો દારૂ પીને ફૂલ થઈ ગયો હોય, એના કાનમાં જઈને એટલું કહી આવજો કોક દી કે તમારો દીકરો દારૂ પીને ફૂલ થઈ ગયો, એટલે નશો ઉતરી જાય. ખોટું કર્યું નહીં, ભગવાનનો અવાજ છે. એની અંદરથી આવે ને કે આ ખોટું છે, એ પરમાત્માનો અવાજ છે. એ કેટલો સાંભળી હગે એની સાધના ઉપર આધાર રાખે છે. આ ચોર ચોરી કરીને પછી ભાગ પાડે તે શું કે ખબર? નીતિથી ભાગ પાડજો ભાઈઓ. પોતે નીતિથી લેવા ને એટલે. હા, નીતિથી ભાગ પાડજો, કારણ એની અંદર બેઠો છે ને એને નીતિ જ ગમે છે. હે એના કર્મો એને ચોર કર્યો છે, પણ એની અંદર જે બેઠો છે ને પરમાત્મા, અંતરાત્માની માલિપા, એને તો નીતિ જ ગમે છે. એટલે ચોર ચોરી કરવા ગયા ને કાપડના વેપારીની દુકાન તોડી રહી છે, અને મારા દીકરા હાડીઓના ડ્રેસના ભાવ મીંડ્યા વાંચવા. 700 રૂપિયાની હાડી, 1000ની હાડી, 400 રૂપિયાના ડ્રેસ. પછી અંદરો અંદર શું કહે ખબર? મારા દીકરા વેપારીઓ હાવ લૂંટવા જ બેઠા ને, પોતે દાન કરવા આવ્યા હોય એમ. મારા દીકરા કે હાવ લૂંટવા જ બેઠા. હે કહેવાનો મારો અર્થ, આ જગતનો કોઈ પણ માણસ હોય, કર્મથી પછી ચોર હોય, ખરાબ હોય, જે હોય તે જવા દો, પણ એની અંદર બેઠો છે ને એને તો સારું જ ગમે છે. એટલે જીવની ગતિ જ પરમાત્મા તરફ જવાની છે, પણ એને કામ, ક્રોધ, લોભ, મોહ પકડી રાખે એટલે જીવ એની કોઈ તરફ જઈ શકતો નથી. માટે નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. હે સમર્પણ કરવું પડે ને ભાઈ. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય, અને રોટલો આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ કે ભલે મારા દાડા ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાદાને ફૂગે નહીં કાંઈ. હે રોટલો આપણે એને નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢળડી ગયું બિચારું, એને ઉદારતા કેમ કહેવાય? હે મોઢામાં દાંતનો 80 વર્ષનો બાપો એમ કે દીકરા શેરડી ખાધા દેવડા થયા ને બાપા, એટલે અમે નથી ખાતા. હું કામ નથી ખાતો એ અમને ખબર છે બાપા. તારા મોઢામાં દાંત નથી તો એ મૂકી ન કરે આખા માદરિયા ગાંઠું હોતો ખાઈ જતો તું તો. એને ઉદારતા ન કહેવાય. આપણે માતાજીને મંદિરે જઈને શ્રીફળ વધારીએ ને તો ચોથા ગાય શ્રીફળ તૂટે ને, એનો અર્થ એવો નથી કે આગલા 3 ઘા નકામા છે. એના 3 ગાય એને ખોખરું કર્યું ત્યારે ચોથા ગાય તૂટ્યું છે. આપણા શરીરમાં તમે જુઓ, અમુક જગ્યાએ પ્રાણ છે ને આડા કોઈ ગળદા પાટું કરે, ઘડીકમાં મરીએ નહીં. મોઢું માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો વરીએ હૃદયને નાખે એટલે ગોટો વરી જાય. રાજા સાહેબમાં આપને ખબર છે કદાચ વડીલો બેઠા એને કે ભાવનગર રાજમાં એકવાર અફવા નીકળી હતી કે સાવરકુંડલાના વણકર, મેપા વણકરને ભગવાન મળ્યા. બોલો, હો અફવા બહુ નીકળે. કાળવા ચોકમાં મારામારી થઈ હોય ને જુનાગઢના, તો વિસાવદરમાં 3 ખૂન થઈ ગયા એવી વાત આવી જાય.
ત્યાં ખાલી સોલાણા જ હોય, કારણ કે વાત વેગ બહુ પકડે હો. એટલે એવી અફવા નીકળી કે સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા, ભાવનગર મહારાજને કોકે જઈને કીધું, બોલો કે બાપુ સાવરકુંડલાનો મેપો વણકર નહીં, હા એને ભગવાન મળ્યા હોય નહીં તો હા હાલો આપણે જાય. ભાવનગર મહારાજા રાજા સાઈમાં આખો રસાલો લઈને સાવરકુંડલા આવ્યા અને પૂછ્યું વણકરવાસ ક્યાં છે? તો કે બાપુ આગળ પરવાડે છે. ત્યાં ગયા હો પોતે. ત્યાંથી પૂછ્યું મેપા વણકરનું ઘર ક્યું? તો કીધું બાપુ સામે બેઠો બેઠો વેજા વણે ઈ. ત્યાં ભાવનગર મહારાજ જઈને કે મેપા વણકર તારું નામ? સાંભળજો મિત્રો. તો હા મારું નામ. તને ભગવાન મળ્યા? હા બાપુ મને ભગવાન મળ્યા હો. હે કે એની સાબિતી હું? તો તમે અહીંયા આવ્યા ઈ 18 હે પાદરનો ધણી ગોહિલવાડ ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે એની સાબિતી મને ભગવાન મળ્યા છે. કામે ક્યાં ના કઈ છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. બહુ સરસ કવિતા છે આ. કામે ક્યાં ના કઈ છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. હવે એનો દાખલો આપ્યો. સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે. બે કાંઠે પાણીનું પૂર વયું જતું એનું જાજરમાન જનાવર હાથીને તમે નાખો એટલે હાડકા ભાંગી જાય. હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. કાંક તણખલું બનો તમારે તરવું હોય તો. અખાનું એક વાક્ય છે કે અંદરની વૃત્તિઓ હુકાઈ જાય પછી માણસ તરે. આ બધી વાતો કરવી બહુ હેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લો, જીવવું તરવાની ધાર ઉપર જીવવા જેવી વાત છે. નથી વાતો તો ઘણા કરતા, નાણું તો આજ છે ને કાલ નથી, વાપરો ને મોજશો કરો ને રાવણ ક્યાં લઈ ગયો ને કર્ણ ક્યાં ખોઈ ગયો. નાણું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. હા હાથનો મેલ છે તે ઉખેડીને જુડી લઈ આવીને જાને એટલે બધો દાતારનો દીકરો થઈ ગયો હતી. વાતું કરાય. તમને કોઈ પણ માણસ આવીને એમ કે મારે પાણી પીવું એટલે તમે પાણી આપો. કોઈ પણ માણસ તમને એમ કે મને તરસ લાગી છે એટલે પાણી દો, ભૂખ લાગી તો તમે ખાવા દો, એમ કે મને ટાઈટ વાય તો તમે ઓઢવાનું દો. પણ ઘણા માણસોની ફરિયાદ મેં એવી સાંભળી છે, તમે તો સાંભળી જોયો, કારણ કે આ તો અનુભવની જ વાતો છે બધી, કે તમે એનો રસ્તો જ ન કાઢી શકો કંઈ. બોલો, હું એકવાર રાજકોટ જતો હતો, બસમાં બેઠો હતો, મારું બાજુમાં એક ભાઈ બેઠા હતા, એટલે મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું કેમ સુસ્તી જેવું છે, કાંઈ તબિયત બરાબર નથી? તો મને કે ના ના આ મહિને મારો પગાર ન આવ્યો. અરે મેં કીધું શું થયું? મને કે ન આવ્યો. હવે એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું મરી ગયાનો પગાર કોણ ખાઈ ગયું છે બિચારાનો? તો મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ હું? મને કે આગલે મહિને લઈ લીધો તો ને એટલે. હવે બોલો, હવે આમાં અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પીએ બેઠા બેઠા. હે અને પાછો મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં કીધું સારું કર્યું ભાઈ, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે સારું હું તમારું કપાર. તો મેં કામ મને કે મોરલા વાળો કબાટ માગે છે, સીતર વાળો. તે મેં કીધું દઈ દો ને બેનને, દઈ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. તો મેં કીધું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ ન કરતા. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? એ કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી, અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક, કે બીજો કાંઈ વાંક અમારો? વિચિત્ર માણા, અતિ વિચિત્ર માણાઓ. જુનાગઢમાં હું એક જગ્યાએ નીકળ્યો હતો, ભાઈ મને કે 5 મિનિટ આવો ને. મેં કીધું ઉતાવળ બહુ છે ને વળતા હું. તો મને કે 1-2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વૈયા જાવ ને, એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે મારો. મને એમ થયું મારો આ ક્યાંક આપણે ઓળખતો હોય છીએ, હે ક્યાંક પ્રોગ્રામમાં નડશીએ. અમને બીજે શું ધંધો, અમારે કારખાના જેવું નથી હરીફાઈ કરે કાંઈ, પણ આમાં ક્યાંક નડે એમ. એટલે મેં કીધું હાલ જઈ આવું. એટલે મેં આમ ડેલીમાં પગ મૂક્યો ને એટલે મેં કીધું ઓલો કૂતરો મને કે વહી આવો, એની પાસે થઈને જ વહી આવો. પણ મેં કીધું કૂતરો કરશે નહીં ને? મને કે આજ જ લીધો, અખતરો કરવો છે. અજાણ્યાને કરડે કે કેમ? તો એ બોલો મને ખબર પડી કે આ તો અખતરા હારુથી બોલાવે છે મને. બોલો લે એ નખતરા આપણી ઉપર કરે.
એક ભાઈને ઘેરે મહેમાનો જમવા બેઠા ને મારા જેવો મહેમાન કોઈ ઉતાવળો જમવામાં ઠરી ગયેલું બટેટો વડો સમજીને મોઢા મૂક્યું ને તારવે સોટ્યું પરબારું અને સોટલી ખીતો થઈ ગઈ હાવ હે આંખમાંથી આહોડાને ધારું જાય. હવે મહેમાનોની વચ્ચે બટેટોડું બહાર તો કઢાય નહીં એટલે ભેં ઓગાડતી હોય એમ ઓમ મીંડો કરવા. એટલે બાજુવાળાએ કીધું કેમ રોવા મીંડ્યા? તો કાંઈ મને મારા બાપુજી યાદ આવ્યા. તો કે કાં તો ને બટેટાવાળા એને બહુ વાલા હતા, આજ મારી થાળીમાં પીરહાણા ને એટલે મને યાદ આવ્યો. બોલ્યો કે હાવ સાચી વાત છો એમ કરીને એણે મોઢા મૂક્યું તો આના કરતાં 3 ગણી દિશા થઈ એની. તો એના આંખના આહુડાજીને બોલો કે તમે કેમ રોવા માંડ્યા? તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા. કે મારા બાપુજીને તમે જોયા હતા? તો જોયા નહોતા. મળ્યા હતા? હવે જોયા ન હોય તો મળ્યા ક્યાં છો ભાઈ? તો કેવી રીતે તમને મારા બાપુજી યાદ આવ્યા? તો કે મને તો એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે અમારી વાહ મૂકતા ગયા ને ઊભા વાહડા, નહીતર જરી કીધું હોત કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાત ને. ભલા આમાં મને રોવામાં તને લાભ શું થયો? વિચિત્ર માણા થાય ભાઈ. હો મારા પાડોશમાં એક ભાઈ મને કે વિકૃતાનભાઈ નારાયણ સ્વામીની કેસેટ છે તમારી પાસે? મેં કીધું હા. મને કે મને દો ને મારે સાંભળવી છે. ખરેખર મને દેવામાં વાંધો નહોતો પણ આપણું ટેપે લઈ જાય હેરી બોલો અને પાછો દેવા ન આવે અને આપણે ઉઘરાણી કરીએ તો શું કે ખબર નથી દઈ ગયા છોકરા. હજી છોકરા તારા તને પરસુણ પાછું ન દે અમારા ટેપ હું કામ દેવા આવે? તો છોકરાઓની માંડે છોકરા કપાતર પાક્યા ને એમાં હું ન ઠર્યો. હવે એના છોકરાની સાંભળવી કે આપણે આપણા ટેપની કરવી? તમે કીધું તમારા ઘરમાં ટેપ વાગતું હોય તમને ખબર ન હોય. મને કે છોકરા સારી કોરથી લઈ આવે ભાઈ, એમાં ક્યું તમારું એ તો મને કાંઈ ખબર એટલે મેં કીધું આને ના તો ન પડાય એટલે મેં કીધું ભાઈ કેસેટ તો છે નારાયણ સ્વામીની મારી પાસે પણ મારે આજ બપોરે સાંભળવી છે. પછી મારા મામાને મોકલી દેવી. મને કે હાવ પાકું કરી નાખ્યું. વાહ કેટલા વાગ્યા? મને કે મેં કીધું 3 થી 4:30. મને કે 3 થી 4:30 તમે ક્યાંય જાઓ જ નહીં? મેં કીધું ના. મને કહો તો એમ કરો હું 3:30 વાગે અડધી કલાક તમારું સ્કૂટર લઈ જઈશ. હવે નાનો પાડતા અને કેમ પૂગો કેમ તમે? હું માગવા આવે હું લઈને જાય વિચાર કરો. આવા ગાલિયા લઈને ફરે પડના દીકરા. આવો એક જણો વેપારીની દુકાને જઈને કે શેઠ બાપા માખીઓ બહુ કરડે હો, વરસાદ થાય હો. શેઠ કે તને તો ખરાબ કરડે તો ઉધાર નથી દેવું. હું ગાળીઓ લઈને જે આવ્યો છો. હા મેં કીધું ને વાણિયાઓને ભગવાને બુદ્ધિ બહુ દી પણ ખરેખર મને આમ ગમે એને આગળ હુજી જાય બોસ, બીજું કાંઈ નહીં. એને ખબર પડી જાય. એક ટ્રેનના ડબ્બામાં શેઠ બેઠેલા ને સામે પહેલવાન બેઠેલો ને ઓલા પહેલવાનને પહેલવાને ઓલા શેઠને કીધું કે તમારું ક્યાં નામ હે તમારા? કે કપૂરસન શેઠ. क्या खाते हो तुम? के दाल भात शाक रोटली. नाम गोठला चढ़ा के मुर्गी खा मुर्गी. बोला सेठ की आ मैंने मुर्गी ने सलाह दी. बोलो पर आने मुर्गी होहरवी न काटू तो कपूरसन नहीं हो. ये अमदावाद स्टेशन में गाड़ी उपड़ी आनंद ने नड़ियाद ની વચ્ચે ગઈ ને ચશ્માનું ઘરું નાખી દીધું શેઠે અને હાકલ ગાડીની ટ્રેનની આમ ઈ મીઠા કરવા હતા. પહેલવાનની સોટલી ખીતો થઈ ગયો. चल दाल भातिया तुम्हारा काम नहीं है, हम खेचेंगे. ખેંચી ગાડી ઊભી રહી ગઈ. 2 ઓફિસર આવ્યા. કોણે હાકળ ખેંચી? શેઠ ક્યાં ભાઈ બેઠા એને. હું કામ ખેંચી તો ખબર નહોતી. આ જાડા હરખા ભાઈ બેઠા ને એને લાવો કે 251 રૂપિયા દંડ. ખબર હોય ને હાકુરું ખેંચો છો. દંડના પૈસા લઈ ગયા, કોંચ પકડાવી ગયા અને પછી શેઠે પહેલવાનને કીધું કે નીકળી મુર્ગી ખામાં દાળ ભાત ખા. નાનું મગજ મળે કામ કરવા. નકર આગળ ટેસ્ટને અઢી દેથી થાય પણ એને પૂજી જાય. એક ગામડામાં શેઠ બાપાને જીને એક જણો કે શેઠ બાપા જય શ્રી કૃષ્ણ. તો કે આય ભૂરા હું આવ્યો તાજે તાજા કે ભીંડા તમારા માટે લઈ આવ્યો. એમ તાજે તાજા ભીંડા મારા માટે? હા. પેલી વીણીને મને એમ થયું શેઠને એને દઈ આવું એટલે મૂકી દે. આમ ખૂણા મૂકી દીધી થેલી. પછી કે બીજું કાંઈ કામ? તો કે ના જય શ્રી કૃષ્ણ કરીને વયો ગયો.
શેઠાણીએ કીધું કે આ ભીંડાનું શાક કરીશું રાતે વ્યારુનું, તો કે ના, રાતે વાયડા લાગે. હે કે નહીં, રાતે વાયડા લાગે, ચીકણા બહુ હોય. અરે કે તાજે તાજા ભીંડા બિચારો પ્રેમથી થઈ ગયો ને શાક કરવાની, શેઠ ના હું પાડો, તો કે નહીં, તને ન ખબર પડે, કાલ બપોરે કરજે. ન કરવા દીધું. સવારે પીડ્યું ને ઓલો ભીંડા વાળો આવ્યો. શેઠ બાપા 100 રૂપિયા ઉછીના જોઈ તો જો પીડ્યા ભીંડા, એમ નમ પીડ્યા, કોઈ એને અડ્યું નથી. તો એ શેઠાણીને ખબર પડી કે આ વાયડા લાગે એ આ 5 રૂપિયાના ભીંડા સવારમાં 100 રૂપિયામાં પડે, પણ એને પૂજી જાય. મારો કહેવાનો મુંબઈમાં મારો પ્રોગ્રામ હતો ને એક ભાઈની ઘીરે ઉતારો હતો, એટલે મને કે ભાઈ નાવું તમારે? મેં કહ્યું ના, નાવું નથી, પણ ખોખોરિયું ખાઈ લઉં. આખું ઘર મૂંઝાણું બરો કે હું ખાવું છે, ખોખોરિયું કઈ ખાહે, આ ખોખોરિયું કેવું હોય છે? કારણ કે એને ખોખોરિયું આપણી ફેક્ટરીનો માલ છે, અહીંનો જ આવો. એક વેપારીની દુકાન એક જણો જઈને કે તમાકુ છે? તો હા. હારી છે? તો હા. કડક છે? તો જોઈ લ્યો ને. તમાકુ જોવા દીધી તો હળીએથી ચૂનો લઈ લીધો, બોલો. અને હથેલીમાં ચોલીને હોઠમાં દાબીને કે મોળી છે, કડક નથી, હાલો વિસાવદર જઈને ખાઈ લઈશ. મારો આમ ફરંટી ખાઈને હાલતો થયો. વેપારીને એમ થયું કે માગ્યો હતો કે ના પાડવાના હતા આપણે, પણ આમ ગાલીઓ નાખીને લઈ જાય. હે એ આમ હાલ્યો જતો હતો, એટલે વેપારી કીધું કે નથી ફાવતી ને, કડક નથી ને, હે મોળી છે ને, તો હા કાઢ નાખો, બીજી કડક તમાકુ દઉં. એ તમાકુ કાઢ નાખે એટલે કીધું કે હવે વિસાવદર જઈને ખાઈ લેજો. હતી એના કરતા બુરી દિશા કરી, બોલો. હે ફોનીની દુકાને એક જણો જઈને કે આ 21 મોતીની માળા કરી દો ને. આમ ઝવેરીએ મોતી હાથમાં લીધા, પણ નજર ચોટી ગયો ભાઈ કે આ મોતી આવા ક્યાંથી આવ્યો? તો મારી દીકરી અમેરિકા છે ને એને મોકલ્યા. એમ બહુ સરસ છે, કેટલા છે? એટલે માણસ કે 21 છે. એટલે ઝવેરી મીંડો ગણવા સોની 1 2 3 4 5 6 એક ખોરાબ નાખી દીધું અને કે 20 છે, 21 નથી, તમારી ભૂલ થાય છે. ઓલો માણસ કે પણ હું ઘેરેથી ગણીને વયો આવું તો ગણો ને તમે. એ મીંડો ગણવા 1 2 3 4 5 6 એને ખોરાબ નાખી દીધું અને ઝવેરી નજર નહીં. હો અને ઓલો કે બરાબર 20 છે, કર નાખો તમે, તમારે મારી ભૂલ થઈ. હો બોલો. હવે ઓલું હળફામ કાઢ લીધું, નાખ્યા વિના છૂટ ગયો છે. હે આવા ગાલિયા ત્યાર કર્યા. 2 જણા મારા દુશ્મન છે, 2. એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. હા ઓલા ભાવને વેરી ગણાય અમારા 2. એનો તમે દાખલો આપો. અમારો એક ગામડામાં પ્રોગ્રામ હતો, ગામડામાં તે એક ભાઈ સ્ટેજની પાસે ઊભા હતા, આમાં અદબવારીને ઊભા હતા. મેં આમ જોયું, મેં ભાઈ ઊભા છે. પૂરું થયું ત્યાં ઊભા રહ્યા. અને પૂરું થયું એટલે મને પૂછ્યું, મને કે ભીખુદાનભાઈ આ બધું શું હતું? મેં કીધું અમારી કઠણાઈ હતી. આ હવારે તને સમજાણું તો અમારી કઠણાઈ. એક જણે મને બસમાં કીધું તું, મને કે ભીખુદાનભાઈ ભગવાને કાન શું કામ દીધા છે, બોલો. એટલે મેં કીધું હા બોલવા માટે. મને કહે તો નીકળ્યા કાણા દીધા તો ન હાલત. આ લોસા સોટાડ્યા હાવ બાજુમાં, બિલકુલ. મને કે ભગવાને માલ બગાડ્યો છે. અને હાલતી બસે મારી દીકરે મને ઘૂમરે નાખી દીધો હાવો. મેં કીધું એનું શું કારણ છે? મને કે ભગવાનને ખબર હતી કે આને ચશ્મા આવશે, આને હાજરી એવી કે આને આવ્યા વિના નહીં રહી. શું થાત ચહમાનું? શું થાત? ખોપરામ ખીલા દરબાર દાંડલા રાખવા સારું થી. એની રચના તો તમે જુઓ, રચના તો જુઓ. હે હું એક ભાઈને ઘેરે બેહવા ગયો તો 3 જોડી ચશ્મા પડ્યા હતા. એટલે મેં કીધું મોટા ભાઈના બાપુજીના તમારા? મને કે ના 3 મારા જ છે. 3 જોડી કેવી રીતે? મને કે એક દૂર જોવાના છે. મેં કીધું બરાબર, એ મારે છે. બીજા નજીક વાંચવાના, પણ મેં કીધું એ મારે છે. પણ આ 3જી જોડી મને કે ઓલા બેન ગોતવાની, આ 3જી જોડી હમણાં લીધી. બોલો, જેને લડી જ લેવું છે પછી ક્યાં વાત રહી? હે ખરેખર શું ભગવાનની રચના છે. આંખોની કિંમત ક્યારે સમજાય ખબર? ચશ્મા આવે પછી ખબર પડે ને કે આંખોની શું કિંમત છે. દાંતની કિંમત ક્યારે સમજાય? ચોકઠા આવે પછી ખબર પડે દાંતની શું કિંમત છે. હું એક હોટલમાં જમવા ગયો ને, એક માળી અને બાપા જમતા હતા, 60 70 80 વર્ષના. એ માળીએ બાપાએ જમી લીધું પછી જમવાની શરૂઆત કરી. એટલે મને એમ થયું, મેં કીધું ઓહો આવું જીવતર. હે પતિને જમાડી અને પછી જમવું, એવા હવે મેં કીધું આવા નિયમ નહીં રહ્યો. એટલે બેન જેને કીધું, મેં તમારો તો ખોલિયા જુદાન જીવ એક છે.
મને કે જીવ એક નથી, દાંતનું સોગઠું એક છે. એ જમી લે પછી મારો વારો આવે, હું જમી લઉં પછી એનો વારો આવે. હા હા હા, બાકી 60 વર્ષ કેમ કાઢ્યા એ તો અમારું મન સમજે બાપા. ઘણા બહુ ધોખા કરે હો, બહુ ધોખા કરે. હા હા, 60 વર્ષની બહેનો માતાઓને મેં ધોખા કરતા સાંભળ્યા છે ને. અરે રે, તેથી કેવા હારા હારા માગા આવતા હતા. મારા બાપા નો સમજાતી, નો જ સમજ્યા હો. આખું ગામ કહેતું તું ગધેડા ડોકે હીરો બાંધો માં, તોય મારા બાપુજી બાંધ્યો. તો ઓલી ઓલી શું કે ખબર, એ બધા ભાગશાળી, મારા ફૂટી ગયા. એવા ધોખા કરે. હા હા હા, મને એક જણે કીધું હતું, મને કે હું હગાઈ કરવા માટે ઠેકાણું પસંદ કરું ને મારી બાને વાત કરું, મને કે મારી બા ધડ દઈને ના પાડી દઈએ. એ કઈના મને નથી ગમતી. રોવા માંડ્યો મારી પાસે રીતસરો. મને કે કઈના મને ગમે ને મારી બાને ન ગમે. હગી જનેટા ઉઠીને સળતી દેગડીમાં પાણા નાખે છે. તમે જોજો મારી બા લીલ પણ આવશે પણ મને નહીં પણ. તો મેં વગર માગી સલાહ દીધી. મેં તારી બાને ગમે એવી કઈના પસંદ કરતો તો શું વાંધો છે? એવું રૂપ હોય, એવી અણહાર હોય, એવો સ્વભાવ હોય, મને કે એવી પસંદ કરું તો મારા બાપા ના પાડે કે ઈ તો નહીં જ. ઈ તો એરું ડોકમાં નાખીને વાદી રખડજે પણ ઈ ધંધો ન કરતો. ખરેખર મને એક જણે જુનાગઢમાં કીધું હતું, મને કે વિકુદાનભાઈ મેં મારા 2 વાર લગ્ન થયા પણ હું ઠીર્યો નહીં હો. મને હવે એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું અમારા એક વાર માન થયા. ખરેખર માન થયા. અમારે અડધાના થયા નથી આમાં. બોલો, અમારા મજીરાવાળાને તો વાંધો, અમારા મજીરાવાળાને કોઈ પ્રશ્ન નથી, બધું થઈ ગયું, પાર ઉતરી ગયું. એટલે પણ નકર મજીરા વગાડતા હોય ને એની હગાયું ઘડીકમાં ન થાય. કારણ કે હામાવાળા પૂછે મૂર્તિઓ શું કરે તો શું કેવું. આને તો કોઈ વાંધો નથી, પણ આ મુંબઈ, મદ્રાસ, કલકત્તામાં મેં પ્રોગ્રામ દેવા જાય ને મજીરા વગાડતા હોય ને તો શીકલાના પોટા જેમ એને આખું એમ ફાટી રહ્યો, એટલું સાંભળે. હા, એને એમ નવાઈ લાગે એમ. હા હા, એટલા સરસ વગાડે છે. મને એક જણે મુંબઈમાં કીધું હતું ને, મને કે વિકુદાનભાઈ પ્રોગ્રામ પૂરો થયો ને ત્યાં સુધી મને કે મજીરાવાળા હું જોયા જ કર્યો. તમે કાં? મને કે મને એમ થતું હતું કંઈ માથામાં લાગે, કંઈ લાગે, પણ મને કે લાગવા ન દીધું એને. મેં કીધું એમ ક્યાં લાગવા દે, એને તો રોજનું થયું. હા, તો એવડ્યા ક્યાં થયા હોય? એક શાક બનાવો, તમારે ચટણી, હળદર, મીઠું નાખવા જોઈએ શાક કરવું હોય તો, પણ એની દરેકની મર્યાદા છે. 1 કિલો રીંગણા, અડધા કિલો રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું, માલિકો રીંગણા નાખે એવું લાગે એમાં. અમુક માણસો છે ને એની પાસે તર્ક, હોશિયારી બહુ, કોઠાહૂજ બહુ હોય, અભણ હોય, ભણ્યા ન હોય, ગણ્યા બહુ હોય. હા, ઘણા ભણ્યા બહુ પણ ગણ્યા ન હોય. એક ઓફિસર સાહેબ હતા ને, ગામડામાં જમવા ગયા, જમવા બેઠા, રસોડામાંથી ઓલી બાઈએ કીધું કે સાહેબ ઢીસણીઓ હાલશે? તો કહો ભાવશે તો ખાવું. હવે એને એમ કે હાથનું હશે ગામડાનું કહું, કારણ કે એની ગણતરી નથી, એની ખબર નથી કે ઢીસણીઓ ગોઠણે રખાય, એને ખવાય નહીં. અમેરિકાના મહેમાન ગામડામાં જમવા ગયા, ગામડાની બાયું તો રોટલા બહુ સારા કરે ને, ભાઈતું પડી જાય એવા રોટલા ઘીડ્યા. ગામડાના બાપા કહે અમેરિકાના મહેમાનને કે આ રોટલો ખાવા, આમાં તમને મજા આવશે. તો ઓલો ઇંગ્લિશમાં બોલ્યો, વોટ ઇઝ મિનિંગ ઓફ રોટલા? એમ, રોટલો એટલે શું? એટલે ગામડાના બાપા કે આ ફાધર ઓફ બિસ્કિટ. તમે બિસ્કિટ ખાઓ એનો બાપુજી થાય. હવે એને કુદરતી પહેરું પડી ગયું. લ્યો શું કરો તમે? કોઠાહૂજ જેને કહેવાય, કોઠાહૂજ. એક નગર શેઠનું કુટુંબ તુલસી શ્યામની જાત્રા જતું હતું અને ગારામાં ગાડી ખૂંચી ગઈ. કેમ એ નીકળીને બહુ મહેનત કરી. આજુબાજુમાંથી 10-12 જણા આજુબાજુમાંથી બોલાવીને કીધું કે ભાઈ અમારી ગાડી ખૂંચી ગઈ, બારી કાઢી દો ને. એટલે મારા જેવા 10-12 જણા લઈ ગયા, ગાડીને ગારામાંથી બારી કાઢી દીધી. શેઠ ખુશ થઈ ગયા. બધાને 50-50 રૂપિયા ઇનામ આપ્યું. તમારું કામ ખોટી કર્યા, તમને તકલીફ આપી, આ 50-50 રૂપિયા ઇનામ આપું તમને બધાને. તમે બધા શું ધંધો કરો? તો કે બસ આ જ
આ ગારો અમે કર્યો, ખૂતાડી અમે, કાઢી અમે. હમણાં કોઈ બીજો આવશે તો એને ખૂતાડશું, એને કાઢશું. આખી જિંદગી આવા ધંધા હોય એને તમે શું કરો એમ?